આપણે હંમેશા એવું જ સાંભળતા આવીએ છીએ કે જિંદગી એકવાર મળે છે, પરંતુ હકીકતમાં મૃત્યુ એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. જિંદગીને જીવતા આવડવી જોઈએ. આપણે સવારમાં ઉઠી શકીએ છીએ ને, એ પણ આપણા માટે એક બોનસ જ છે. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે સૂતા પછી ક્યારેય ઉઠી પણ નથી શકતા. તો જે નવો દિવસ મળ્યો છે ને આપણને, એ આપણા માટે નવી જિંદગી જ છે. તો જે પણ તમારા સ્વપ્ન છે, તમને જે પણ કરવાનું મન થાય ને, એ આજમાં કરો, કાલ પર ન છોડો. કારણ કે મોતનો કોઈ ઓટીપી નથી હોતો. અને ક્યારે આપણે દિવાલ પર ફોટો બનીને ટીંગાઈ જઈશું ને, ખબર પણ નહીં પડે. અને મિત્રો, કાલ ક્યારેય આવતી જ નથી. કાલ હંમેશા આજ બનીને જ આવે છે. માટે મારે કરવું છે, હું કાલે કરીશ, એ વિચારો માત્ર કરવાથી તમે ડેસ્ટિનેશન સુધી નહીં પહોંચી શકો. કારણ કે માત્ર વિચારોની નાવમાં બેસી રહેવાથી ડેસ્ટિનેશન રૂપી કિનારા સુધી નહીં પહોંચી શકાય. આપણી વિચારોની નાવને પ્રયત્નરૂપી હલેસા લગાવવા પડશે, ત્યારે આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીશું. તો મિત્રો, જે પણ કરવાનું મન થાય ને, એને કરી લો. કારણ કે ક્યારે આપણે ફોટો બનીને ટીંગાઈ જઈશું ખબર પણ નહીં પડે. માટે જે પણ જિંદગી મળી છે ને, તેને મોજ શોખથી જીવો. અને મિત્રો, આપણી જે ઓળખ છે ને, એ આપણે જીવતા છે ને ત્યાં સુધી જ છે. મર્યા પછી તો આપણી ઓળખ એક ડેડ બોડી તરીકે થઈ જવાની છે. તો મિત્રો, આપણે જે પણ કરવાનું મન થાય ને, એ આજે જ કરો, કાલ પર ક્યારેય ન છોડો. રાધે રાધે.